ઓકે, એટલે તમારે જોને કોઈને ચેલેન્જ લેવી હોય તો તમે બધા જ પ્રમેય આ જે નિયમો શીખવું જોઈએ એ નિયમોના આધારે સાબિત કરી જજો. પેલો એ કે આપણે આ અભિકોણ સરખા હોય, 1 અને 2 એકબીજાને લાઈન છેદે તો, એટલે કે ખૂણો 1 બરાબર ખૂણો 2, પછી આ ખૂણો 3 જો કરું તો કે ખૂણો 1 વત્તા 3 બરાબર 180, ખૂણો 1 વત્તા ખૂણો 3 બરાબર 180, આ બીજો નિયમ. પછી ત્રીજું, આને જો સમાંતર લાઈન આપણે બીજી સમાંતર લાઈન દોરીએ, આ L1 અને L2 બે સમાંતર લાઈન હોય તો એમાં આ અભિકોણ થાય, આપણે અભિકોણ, અને આ યુગ્મકોણ થાય 2 3, અહીંયા 4 આપું અને આને 5 આપું તો યુગ્મકોણ 2 બરાબર 5 થાય. બરાબર, એટલે 2 બરાબર 5 થાય તો 1 બરાબર 2 થાય અને 2 બરાબર 5 થાય. તો એનો અર્થ એમ કે 1 બરાબર 5 થાય. હવે 1 બરાબર, અને આપણે કીધું છે કે ખૂણો 1 વત્તા ખૂણો 4 એ બાજુના છે, એ બરાબર 180 થતા હોય તો આ બાજુના, અને 1 ને 5 બે સરખા હોય તો 1ની જગ્યાએ હું 5 મૂકું તો આ ખૂણો 5 વત્તા ખૂણો 4 બરાબર 180 થાય. અને આને જો હું બીજી સમાંતર લાઈન દોરું, આને M1 કહું અને આને M2 કહું, તો આ M2 લાઈન છે આપણે એવી જ રીતે જેમ આ 4 ખૂણા અહીંયા અને 4 ખૂણા અહીંયાનો સંબંધ લીધો, એવી રીતે જ આ બંને પાછી આ બીજી છેદિકા છે L1 L2 ને, આ M2 છે, એટલે એના જે 8 8 ખૂણા થાય, આ 1 2 3 4 5, આ 6, આ ખૂણો 7, ખૂણો 8, આપણે 8 8ના એક ખૂણો આપ્યો હોય એના ઉપરથી 8 8 ખૂણા મેળવી શકીએ. એવી જ રીતે આ જો સમાંતર બાજુ દોરીએ અને આના ઉપર ખૂણા કરું તો આ ખૂણો 9, ખૂણો 10 એ એકબીજાના યુગ્મકોણ થાય. આ 11 છે એનો બાજુનો ખૂણો થાય, એટલે કે 9 અને 11નો સરવાળો 180 થાય. આ ખૂણો 12 કરું તો એ પણ આ 5 ને 12ને બાજુનો થાય, અને પછી આ 10 અને અહીંયા 13 ખૂણો કરું તો એનો યુગ્મકોણ થાય, એટલે 12 ને 13નો સરવાળો પાછો 180 થાય. એટલે આ 13, આ 14, આ 15 અને 16, એટલે આ જો આપણે આ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો. એટલે આ બધા ખૂણા તમે જુઓ, આ સમાંતર બાજુ ચતુષ્કોણના બધા ખૂણાનો આપણને ખ્યાલ આવી ગયો. હવે PQRS કે આ બંને બાજુઓ સમાંતર છે અને સરખી છે. આ સરખી એટલે સમાંતર બાજુના આપણે આ જે ખૂણા થયા તો આનો સરવાળો 180 થાય. એટલે આ તમારો જે પ્રમેય છે, આપણે જોઈએ કે સામસામેના ખૂણા સરખા હોય એટલે ખાસ તો આટલી વસ્તુ તો સમજાઈ જવી જોઈએ કે એક લાઈન ઉપરના એકબીજાને છેદે ત્યારના ખૂણાના સંબંધો, અને આપણે કાલે આપણે પ્રમેય 10.5 કરતા હતા, આ જોઈ લઈ. જો 10.5 ને હવે આ જે આપણે શીખાય એના અનુસંધાનમાં આપણે જોઈએ. આપણે પ્રમેય 10.5 જોતા હતા. જો આ 10.5 પ્રમેય છે એમાં કે જે ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ બંને જોડના ખૂણા એકરૂપ હોય તે ચતુષ્કોણ
સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે આપણે જે હમણાં નિયમ શીખ્યા એને અહીંયા લાગુ પાડીએ કે આ ચતુષ્કોણ છે સમાંતર બાજુ, એમાં કહે છે કે સામસામેના ખૂણાઓની બંને જોડના, એટલે આ ખૂણો છે એની સામેનો ખૂણો આ સરખો થાય અને એકરૂપ હોય તો ચતુષ્કોણ સમાંતર થાય. એટલે અને જો આ ખૂણો બરાબર આ સામેનો હોય, એટલે ધારો કે ફરીથી આને નંબર આપું, નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4. જો આપણે હમણાં જે નિયમો શીખ્યા એ પ્રમાણે જોઈએ કે ભાઈ 1 અને 2 ખૂણો છે. પહેલાં તો આપણે ચતુષ્કોણના ચારેય ખૂણા, ખૂણો 1, ખૂણો 2, ખૂણો 3 અને ખૂણો 4, એ ચારેયનો સરવાળો કરી તો આપણે ખબર છે કે 360 ડિગ્રી થાય. હવે આમાં બીજો અને આ પહેલો બરાબર ત્રીજો સરખા છે અને બીજો બરાબર ચોથો સરખા છે. એટલે ટૂંકમાં આપણે આ પહેલો ને બીજો છે, આ પહેલો વત્તા બીજો એને ડબલ કરી નાખીએ તો પણ આ 360 ડિગ્રી થઈ જાય. એટલે આપણે પહેલો ને બીજો છે એવા જ ત્રીજો ને ચોથો છે, એટલે બંને 1, 2, 3, 4 ને બદલે 1, 2 ને 2 વખત ગણી નાખીએ 360 થાય. તો ખૂણો 1 વત્તા ખૂણો 2 બરાબર 360 ભાગ્યા 2 પેલી બાજુ કરી નાખીએ, આ તો 180 થાય. હવે જો 1 અને 2 180 થાય, જુઓ આપણે પહેલાં શીખ્યા હતા કે આ સમાંતર બાજુ લાઈનમાં આપણે શીખ્યા હતા કે આ ખૂણો અને આ ખૂણો, આ બંને જો નો સરવાળો 180 થતો હોય તો આ બંને લાઈનો સમાંતર થવી જોઈએ. એટલે આ AB, આ CD, એટલે આ ખૂણો આ 1 અને આને 2 કહું તો આ બંનેનો સરવાળો 180 જો થાય છે, આપણે અહીંયા કહ્યું કે આ 1 ને 2 180 થતા હોય તો આ ખૂણો 1 વત્તા ખૂણો 2 બરાબર 180 થતા હોય તો આ AB ને CD બે સમાંતર થાય. એટલે કે આ AB સમાંતર CD થાય. હવે એવી જ રીતે આપણે આ જો લાઈન બીજી પેરેલલ અને સમાંતર દોરી હોય તો એ પણ સાબિત કરી શકીએ કે આ AC ને સમાંતર BD થાય. એટલા માટે આ જો બે ખૂણા સરખા, સામસામેના ખૂણા સરખા હોય તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો. એટલે આપણે જે પાયાનો નિયમ શીખ્યા કે ભાઈ આ બેનો ખૂણો સરવાળો 180 થતો હોય, બાજુના ખૂણાનો સરવાળો 180 થતો હોય તો જે બે લાઈનો હોય, જો ફરીથી કહું, આ ખૂણો 1 અને ખૂણો 2 બંનેનો સરવાળો 180 થાય છે. આપણા જે પ્રમેય 10.5માં આપ્યું છે એ પ્રમાણે 10.5માં આપણે આપ્યું છે કે સામસામેના ખૂણા સરખા હોય એટલે ચારેયનો સરવાળો 360 થાય તો બે બાજુવાળાનો 180 થાય. એ જો 180 થતો હોય તો એ હંમેશા સમાંતર બાજુના ખૂણા હોવા જોઈએ. એટલે એ રીતે આપણે આ જે પ્રમેય છે આખો આ રીતે સાબિત કરી શકીએ કે આ ખૂણા સામસામેના સરખા હોય તો એનો બંને 180 થાય, એટલા માટે બે સામસામે થાય. એટલે મેં કીધું ને, આપણે જે અત્યાર સુધીમાં જે બધું શીખ્યા એ આ પાયાના 4 નિયમો તમે બધે જ લાગુ પાડશો. આ પ્રમેય આ 10.5 તે બધા જ જે છે. અને બીજી વસ્તુ શું છે, આ 10.5નું આપણે જોઈએ કે શું કહે, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર દુભાગે છે. હવે એને થોડું સમજીએ કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના વિકર્ણો એમ કે એકબીજાને દુભાગે છે. તો એ સાબિત કરવા માટે શું થાય આપણે કે આપણને એ ખબર છે કે આ એક લાઈનને બીજી લાઈન કાપે તો આપણે કીધું બે સામસામેના ખૂણા સરખા થાય. તો જુઓ, આ હું આપું PQRS, આ 4 હોય અને એમાં O બિંદુ પર છેદે, તો આ જે કીધું કે આ સામસામેના ખૂણા સરખા બે કાપે, તો આજે આ ખૂણો
આ POQ એટલે આને ખૂણો 1 જ હું નંબર આપું. એટલે હવે નંબર આપું એટલે તમારે ખોટા ના થાય. અને આ 2 એ બંને ખૂણા જો સરખા થાય ને, આપણે આ નિયમ પ્રમાણે જે પહેલો 7મા ધોરણમાં નિયમ શીખ્યા હતા કે આ અભિકોણો સરખા થાય, તો આ 1 અને 2 અભિકોણ થાય, બરાબર. પછી આ બંને સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે એનો અર્થ કે સામસામેની બાજુ સરખી હોય, એટલે આ 2 બાજુ સરખી હોય અને આ બાજુ સરખી હોય. એટલે હવે જુઓ, આપણે મને લાગે આ સાઈડનો ત્રિકોણ લઈએ એટલે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે એના આ ખૂણા જે છે, ધારો કે આ ખૂણો, આને હું 3 આપું, જુદા કલરમાં કરું, આ નંબર 3 છે અને અહીંયા નંબર આ 4 આપું, તો આપણે કીધું ને કે આ એના યુગ્મ કોણ હોય, આવી રીતે કાપે તો એના યુગ્મ કોણ હોય એ સરખા થાય. તો જો આપણે હું આ 2 ત્રિકોણની વાત કરું છું, PQO અને બીજો ત્રિકોણ SOR, આ બેને આપણે સરખાવીએ છીએ કે 1 ને 2 ખૂણો સરખા થયા, 3 ને 4 ખૂણો સરખા થયા, એટલે આ 5મો ખૂણો આ પણ એ જ રીતે સરખો થાય. આ પણ એનો આપણે જે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે 3, 4 અને આને જો હું આ 5 ને આ 6 ખૂણો કરું તો આ 5 અને આ 6 સરખા થાય. તો હવે આ બંને ત્રિકોણ જુઓ, આ ત્રિકોણ અને આ ત્રિકોણ, આ બંને ત્રિકોણ એકરૂપ થયા. કેવી રીતે? આપણે આ ખૂણો, આ 2 ખૂણા સરખા અને વચ્ચે બાજુ સરખી, એટલે ખૂ બા ખૂ નો નિયમ લાગુ પાડો તો સરખા થાય. હવે સરખા થાય તો એનો અર્થ કે બાકીની જે બાજુઓ અને ખૂણા હોય બધા સરખા થાય, તો એને અનુરૂપ, એટલે કે આ બાજુ બરાબર આ બાજુ થવી જોઈએ જો આ બંને ત્રિકોણ સરખા હોય તો, અને આ બાજુ બરાબર આ બાજુ થવી જોઈએ. જો એ 2 સરખું થાય તો એનો અર્થ એમ કે આ વિકર્ણ છે એને દુભાગ્યો. જો આ વિકર્ણના 2 અડધા અડધા ભાગ છે, આ SO અને OQ એ બંને સરખા છે, તો SQ છે, આ SQ એ બરાબર અને SO વત્તા OQ થાય અને આ બંને સરખા છે, એટલા માટે આ ત્રિકોણ. એટલે મેં કીધું ને, બીજી આપણે આ ખૂણાને શીખવા અને ત્રીજી વસ્તુ પાયાની આપણે એ શીખવાની છે કે એના એકરૂપ ત્રિકોણ કેવી રીતે કરવા. એટલે આ 2 ત્રિકોણો આપ્યા હોય, આ ABC અને PQR, તો આપણે એક તો બાજુ 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 એટલે ત્રણેય બાજુ સરખી હોય તો 2 એકરૂપ જેમ કહી શકીએ, અથવા તો આ બેના આવી રીતે આપ્યા હોય કે આ વચ્ચેની બાજુ સરખી હોય અને 2 સાઈડના ખૂણા સરખા હોય, તો આને શું કહેવાય? ખૂ બા ખૂ, એટલે ખૂણો બાજુ ખૂણો, એટલે આ એક ખૂણો પછી બાજુ પછી ખૂણો, ખૂ બા ખૂ સરખા હોય એટલે 2 ખૂણા અને વચ્ચેની બાજુ સરખી હોય તો એકરૂપ થાય. અથવા તો આ 2 બાજુ હોય, ધારો કે આવી રીતે હોય કે આ 2 બાજુ સરખી હોય, આ બાજુ બરાબર આ બાજુ હોય, આ બાજુ બરાબર આ બાજુ હોય અને વચ્ચેનો ખૂણો સરખો હોય, તો એ 2 ત્રિકોણ એકરૂપ હોય. એટલે એને શું કહેવાય? આ બા ખૂ બા, એટલે બાજુ ખૂણો બાજુ. એટલે આ 1, 2, 3 આપણે ગમે ત્યાં સાબિત કરીએ તો એના ઉપરથી ત્રિકોણ સાબિત થાય. ત્રિકોણ સાબિત એકરૂપ થાય તો એના ત્રણેય ખૂણા ત્રણેય બાજુ સરખી હોય
એટલે એનો ઉપયોગ કરીને બાકીનો આખો પ્રમેય આપણે સાબિત કરવાનો. અને જો કાટખૂણો હોય, આને બદલે કાટખૂણો હોય, તો આપણે બાજુ પેલું નહીં, તો ગમે તે બાજુ ચાલે. આ કાટખૂણો જો એક હોય તો આમાંથી આપણે કીધું ને કે આમાં બે બાજુની વચ્ચેનો ખૂણો જોઈએ, પણ કાટખૂણો હોય તો વચ્ચેના ખૂણાની જરૂર નથી. એક કાટખૂણો હોય તો પછી આ બાજુ અને આ બાજુ આપ્યા હોય તોય ચાલે, અને આ બાજુ આ કાટખૂણો હોય તો આ બાજુ અને વિકર્ણ આપ્યા હોય તોય ચાલે. એટલે આ જો આમાં બે બાજુની વચ્ચેનો ખૂણો નથી આવ્યો, હોઈ શકે પણ જરૂરી નથી. એટલે આ કાટખૂણો હોય તો ત્રિકોણ આપણે કર્ણ આપ્યો હોય, એટલે કે કર્ણ અથવા તો ગમે બાજુ, બે બાજુ અને આ કાટખૂણો આપ્યા હોય, ગમે તે બે બાજુ, ખાલી બે બાજુ આપ્યા હોય, આમાં ત્રણ વસ્તુની જરૂર પડે. જો આ બધા નિયમો છે એમાં આ ત્રણ કાં બાજુ હોવી જોઈએ, આમાં ખૂણો બાજુ ખૂણો, એમાંય ત્રણ વસ્તુની જરૂર પડે. આમાં બાજુ ખૂણો બાજુ, એટલે એમાંય ત્રણ વસ્તુની જરૂર પડે. પણ જો કાટખૂણો હોય તો કાટખૂણામાં એક તો ખૂણો આપી જ દીધો છે આપણને, એટલે ગમે તે બે બાજુ ચાલે. એટલે તમે આમાં આ બે બાજુ આપી હોય તોય ચાલે, અથવા તો આ બે બાજુ આપી હોય તોય ચાલે. એટલે કાટખૂણામાં આનો અપવાદ છે કે આ વચ્ચેનો જ ખૂણો જોઈએ એવું નથી, કે સાઈડની જ બાજુ જોઈએ એવું નથી. એટલે આટલા નિયમો તમને યાદ હોય એક ત્રિકોણના, અને પેલી સમાંતર બાજુના નિયમો યાદ હોય, અને એક બાજુની સામસામેના અભિકોણ કેવી રીતે હોય, આટલા પાયાના નિયમો જો તમને ગમે ત્યાં વાપરતા આવડતા હોય તો તમારા 18 પ્રમેય તમે સાબિત કરી શકો. એટલે આજે બધા જ પ્રમેયો છે અહીંયા, તમારે વિકર્ણનો સાબિત કરવાનો હોય કે ચતુષ્કોણ જોઈ જાજો. તો જોજો તમે આખો પાઠ જોશો ને તો બીજું કશું જ નથી. આ બધામાં એણે ભલે સાબિતી નથી આપી, પણ તમે પરસ્પર કાટખૂણે દુભાગે છે. જો આ આપણે લઈએ કે ચોરસના વિકર્ણો એક ગ્રુપ છે અને પરસ્પર કાટખૂણે દુભાગે છે. આ ચોરસ હોય તો એમાં ચારેય બાજુ સરખી હોય, બરોબર? આ ચારેય બાજુ સરખી હોય. પછી શું કહે છે? આ સાબિત કરો ચોરસના વિકર્ણો એકરૂપ છે અને પરસ્પર કાટખૂણે દુભાગે છે. એટલે આ એના વિકર્ણો છે એકરૂપ છે, એટલે એનો અર્થ એમ કે બે સરખા છે. એટલે આ PQRS હોય તો એટલે કે PR બરાબર આ QS એ બે સરખા છે, અને પરસ્પર કાટખૂણે દુભાગે છે. એટલે કે આ જે ખૂણો થાય, આ જે વચ્ચેનો ખૂણો થાય, એટલે કે આ ખૂણો 1 અને ખૂણો 2, આ ખૂણો 1 અને ખૂણો 2 બરાબર 90 ડિગ્રી થાય, આટલું સાબિત કરવાનું છે. તો આપણે જે અત્યાર સુધીના નિયમો શીખ્યા એ બધા જો લાગુ પાડીએ તો જો કેવી રીતે લાગુ પડે આપણે જોઈએ. તો એના ઉપરથી આપણે વિકર્ણનું સાબિત કરવાનું છે. તો વિકર્ણ બંને સરખા થાય એમ. હવે આ ચારે ચાર બાજુ સરખી છે, બરોબર? એટલે આપણે વિકર્ણ દોરીએ એટલે બે ત્રિકોણ થઈ ગયા. બે ત્રિકોણ થઈ ગયા એટલે હવે આમાં આપણે આ જો બીજો વિકર્ણ દોરવું તો આમાં શું થાય? આપણને આ ગમે તે તમે, આપણે પેલી સાબિત મેં કીધી ને, ગમે તે તમે ખૂણા લ્યો, ધારો કે આ બે ખૂણા લ્યો તો બે સરખા થાય. પછી આ સમાંતર બાજુ ચતુષ્કોણનો ભાગ જ છે ચોરસ, એટલા માટે આ જે ખૂણા છે એ સરખા થાય. અને આ કાટખૂણો હોય, આપણને ખબર છે કે ચોરસમાં કાટખૂણો હોય. વારો ફરીથી દોરું. આ ચોરસમાં આપણને એક વસ્તુ ખબર છે કે કાટખૂણો હોય અને ચારે ચાર બાજુ સરખી હોય, બરોબર છે? હવે હું જો આ એક વિકર્ણ દોરું, આ PQRS છે, એમાં જો હું વિકર્ણ એક R દોરું તો શું થશે?
એક તો એમ કે એકબીજાને હવે આ ખૂણો કાટખૂણો, હવે આ બે ત્રિકોણ તમે જુઓ, આપણે ઘણી રીતે લાગુ પાડી શકાય, એકને એક વસ્તુ ઘણી રીતે કહી શકાય. આપણે આ PQR ત્રિકોણ છે, PQR અને PSR, એ બંનેને એકરૂપ કરવા હોય તો શું કરવું પડે? જો આ બે કાટખૂણો છે, બરોબર, બે કાટખૂણો, અને આ બે બાજુ સરખી જ છે આપણને, એટલે આ બે બાજુ સરખી છે અને આ બાજુ બંનેમાં કોમન છે, સામાન્ય છે. એટલે જો આવી રીતે ત્રણે ત્રણ બાજુ સરખી થઈ ગઈ, એટલે બાજુ 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 બધા સરખા થઈ ગયા. હવે આ બીજો વિકર્ણ હું દોરું તો આપણે ત્રિકોણનો ઉભા રહે દોરતા પહેલા એમ કહીએ કે આ જો કાટખૂણો હોય તો આ જે બે ખૂણા છે એ આ જો 90 થતો હોય તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય, તો આ બંનેનો સરવાળો પણ 90 થાય. એટલે આ બાકીના બે ખૂણાનો સરવાળો 90 થાય. અને એવી જ રીતે આ બંનેનો 90 થાય. અને આ કીધું સામસામે આપણે કીધું કે આ જે યુગ્મકોણ સરખા થાય, તો એનો અર્થ એમ કે આ ચારે ચાર ખૂણા સરખા થાય. હવે આપણને આ ખૂણો બરાબર આ ખૂણો સામસામા એક એક પેલા શીખાતા ને કે એકમાં આવી રીતે કાપે તો બે સરખા થાય. આ બંને સરખા થાય અને આ આપણને જો અહીંયા આપણે 1 2 અને 3, આ 2 અને 3 છે એનો સરવાળો 180 થાય. બરાબર, આમાં મને લાગે પાછું કંઈક મિક્સ થઈ ગયું છે. 1 મિનિટ, ફરીથી દોરું. આ ચોરસ છે, એમાં આપણે આ ચારે બાજુ સરખી છે અને આ ખૂણો કાટખૂણો છે, આટલી વસ્તુ આપી છે. હવે આ બાજુ અને આ બાજુ બંને સરખી છે એમ સાબિત કરવી હોય તો આ PQRS જો હોય તો હું આ નવી રીતે લઉં સાબિત. આ જે છે આ એક ત્રિકોણ લઉં PQR અને SRQ ત્રિકોણ લઉં. જુઓ, એટલે કીધું ને મેં કેટલી ઘણી બધી રીતે કરી શકાય. એટલે આ ત્રિકોણ એક ત્રિકોણ છે PQR અને બીજો ત્રિકોણ છે SQR. હવે એમાં એને બંનેને જો તમારે એકરૂપ કરવા હોય તો આ ખૂણો કાટખૂણો છે, એટલે આ ખૂણો બધા જ ખૂણા કાટખૂણા છે, ચોરસના બધા ખૂણા, એટલે ખૂણો Q અને ખૂણો R બંને 90 ડિગ્રી છે, બરાબર, બંને કાટખૂણા છે. એટલે આ બે ત્રિકોણ જુઓ PQR અને SRQમાં આ કાટખૂણો છે
અને આ એક કાટખૂણો છે એટલે બે આ ખૂણા સરખા થયા. પછી આ બાજુ બરાબર આ બાજુ છે, આ બાજુ બરાબર આ છે, તો બંને એકરૂપ થયા. એકરૂપ થાય તો આ બે બાજુ જે બાકીની જે બાજુ વધી એ સરખી થાય. એટલે બાકી કઈ બાજુ વધી? આ PS એટલે કે આ એક બાજુ, આ જો આ PS અને QS એ બંને વધ્યા, તો એ બંને સરખા થવા જોઈએ. એટલે આ PS PR અને એટલે આ એક વિકર્ણ અને QS એ બંને સરખા થવા જોઈએ આ બંને ત્રિકોણમાં. ઓકે, એટલે તમારું માઇક્રોફોન ચાલુ કરો પહેલામાં. એટલે ટીમ વ્યુઅરમાં નથી સમજાતું તમને? હા, એટલે એટલે અવાજ ધીમો આવતો હતો. ના મારે તો તમારે ત્યાં કંઈક ધીમું હશે, પ્રોબ્લેમ હશે. એટલે આમાં અવાજ ચાલુ રાખવો હોય તો આમાં ચાલુ રાખો, તમને જો ઘોંઘાટ ન થતો હોય તો. આ સ્કાઈપમાં બરોબર સંભળાતું હોય તો સ્કાઈપમાં ચાલુ રાખો. ઓકે, જોઈએ હમણાં રાખીએ છીએ. ઓકે, એટલે ગોંડલવાળાને બરોબર સંભળાય છે ને? ગોંડલવાળાને પ્રોબ્લેમ નથી ને? ઓકે, મને લાગે કદાચ આજે મારે હશે, કારણ કે મારે આજે નેટવર્ક ડાઉન થઈ ગયું હતું. જનરલી અમારે એવું ના થાય, પણ કદાચ આજે મારે અહીંયા નેટવર્કમાં કદાચ કંઈક પ્રોબ્લેમ હશે થોડોક. હા, ઓકે, હું